ગુજરાત સરકારના સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડીડી ચૌધરીના અધ્યક્ષતામાં પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં પાટણ જિલ્લા પોલીસની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ સરહદી વિસ્તારના અંતરિયાળ ગામોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત રીતે જળવાઈ રહે અને મહિલા અત્યાચારના બનાવો તેમજ હાલમાં વધી રહેલ સાયબર ક્રાઇમના બનાવો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સી ટીમ દ્વારા મહિલા જાગૃતિ બાબતે કરવામાં આવતા કાર્યક્રમો તેમજ કરવામાં આવતી કામગીરી, પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ લગતના ગુનાઓ અટકાવવા માટે કરવામાં આવતા જાગૃતિ માટેના કાર્યક્રમો તેમજ આવા ગુનાઓ કઈ રીતે અટકાવી શકાય અને આવા બનાવો બની ગયા બાદ શું કાર્યવાહી કરવી તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમજ સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મિલકત સંબંધી ગુનાઓમાં ચોરાયેલ મિલકતો શોધી અરજદારોને પરત કરવામાં આવે છે તે બાબતે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.